તો આ તરફ લીંબડી ચૂડા પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો અને સીમ વિસ્તારમાં કુદરતી આફતે ઊભા પાકમાં વિનાશ વેર્યો। ભલગામડા, અંકેવાડિયા અને જાખણમાં ભારે નુકસાન થયું છે। ચોરણિયા અને મોટા ટીંબલામાં પણ ખેતીના પાકોમાં નુકસાન થયું છે। જીરું, વરિયાળી પાક, કપાસનો પાક જે છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। બાગાયતી અને રવિ પાકો બરબાદ થતા હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે હવે આ કુદરત ખેડૂત પર રૂઠી એવું દેખાય છે। કારણ આજે હું લીંબડીથી મોટા ટીમડાથી નીકળ્યો ત્યારે વચ્ચે ખેતરો જોયા અને મને પણ મારા ખેતરે પણ સવારમાં વહેલો આંટો માર્યો। કપાસ રમણ થઈ ગયો છે, કોઈ કપાસ હાથમાં એવું નથી રહ્યું। આ અમારા 53 કાલા લીંબડી તાલુકામાં થાય છે એની વાત કરું છું। ઘઉં પણ એકદમ પાયમાલ થઈ જાડા પડી ગયા છે, કંઈ હાથમાં એવું નથી। તો હું એક કહેવા માંગુ છું કે આજે આ ખેડૂતની કેવી માઠી દશા, અમારા ઉપર કેમ કુદરત રૂઠી એ દુઃખ થાય છે મને તો આજે આંસુ આવે કે આ ખેડૂતની હાલત તો જો સવારે ઉભો રહીને જોયું તો કોઈ કપાસ હાથમાં, કપાસ છેલ્લો હતો ભીણી, ઘઉં બે જમીન દોસ્ત થઈ ગયા। ગામડા ગામમાં 53 કપાસના વ્યાપક નુકસાન થયું છે, જેવું કે જીરું, ચણા, એરંડો વ્યાપક નુકસાન થયું છે। અથવા આ બાબતે એવું કહેવા માગું છું કે જો કુદરત આવી રીતે રૂઠતી રહી છે તો ખેડૂતને ખૂબ નુકસાન થશે। દર વર્ષે માવઠાની આવી ઓલી થતી રહે છે। તમે જોઈ રહ્યા છો કે અમારા પાકને ખૂબ વ્યાપક નુકસાન થયા છે, જે ખેડૂતને મોઢામાં આવેલો કોરિયો કુદરતે ઝૂંટી લીધો છે। ત્યાંથી વ્યાપક નુકસાન થઈને તમે રૂબરૂ જોઈ શકો છો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ દેખાશે। આજથી ખેડૂતોને માવઠાની આફતમાંથી રાહત મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હલચલ રહેશે। 22 અને 25 માર્ચની આસપાસ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 25